હેલો ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલ મોમેન્ટનો અભ્યાસ કરી ચૂક્યા, બરાબર? કે ડાયપોલ મોમેન્ટને લીધે અલગ અલગ બળ અને ટોર્ક કેવી રીતે લાગી શકે અનિયમિત અને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. ક્લિયર ને? તો એ બધી વસ્તુ સૂક્ષ્મ સ્તરમાં આવતી. કેવી રીતે? તો આપણે HCl નો એટમ જોઈ ગયા હતા, બરાબર? આવી રીતે આપણે જોઈ ગયા હતા કે દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ HCl નો એટમ હોય, બરાબર? તો આમાં શું હોય કે આમાં અલગ અલગ પ્રકારના અંતરે આપણને અલગ અલગ પ્રકારની વિદ્યુત ચાક અથવા તો ડાયપોલ મોમેન્ટ મળે, બરાબર ને? વિદ્યુત ચાક માત્ર એને ગુજરાતી કહેવાય. ક્લિયર? તો જો વિદ્યુત ચાક માત્ર P નું મૂલ્ય વધુ હોય, ક્લિયર, તો આપણે એને ખબર છે કે બોન્ડ બ્રેક કરવું હોય તો તાપમાન વધુ દેવું પડે, ઓછું હોય તો તાપમાન આને ઓછું દેવું પડે. ક્લિયર ને? તો આ બધી વસ્તુઓ ત્યાં એક જ એટમ માટે નહીં હતી ને. તો આપણી પાસે આવા ઘણા બધા એટમ હોય તો શું કરવું? દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ તો આપણે કન્ટેનર હોય, બરોબર, કોઈ પણ બીકર કે એવી વસ્તુ હોય તો એમાં આ વસ્તુ HCl ઉમેરવામાં આવે અને એનામાં ગેસ ઉત્પન્ન થાય તો ખાલી એક જ એટમનો એક જ અણુનું ન હોય, ઘણા બધા અણુ મળતા હોય. એને લીધે શું ઇફેક્ટ થાય છે એ જાણવાનું છે. ક્લિયર ને? તો એને વસ્તુને શું કહેવાય? સતત વિતરણ કહેવાય. બરોબર? સતત વિતરણ કેમાં જોવા મળે? તો આપણે બહુ આગળના લેક્ચરમાં જોઈ ગયા કે બે રીતે અભ્યાસ કરવામાં આવતો હોય. તો એક સૂક્ષ્મ છે અને એક શું છે? પેલું શું છે? તો કે સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરવામાં આવે અને બીજું શું છે? તો કે એને સ્થૂળ સ્તરે અભ્યાસ કરવામાં આવે. બરોબર ને? સ્થૂળ સ્તરે અથવા તો મોટા સ્તરે. સ્થૂળ એટલે કાંઈ નહીં, મોટા સ્તરે. તો પરમાણુ અણુ લેવલની જે રચના હોય, બરોબર, એનો અભ્યાસ સૂક્ષ્મ સ્તરે કરવામાં આવતો હોય અને ઘણા બધા પરમાણુ અણુથી મળતી રચનાનો અભ્યાસ સ્થૂળ સ્તરે કરવામાં આવે અથવા તો મોટા સ્તરે કરવામાં આવે. બરોબર ને? તો દાખલા તરીકે આપણે જોઈ ગયા કે નાનું વસ્તુ હોય, બરોબર, દાખલા આવી જ રીતે કોઈ એક વાહક તાર છે એમાંથી કરંટ ફ્લો થઈ જાય, બરોબર, ઇલેક્ટ્રોન જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે. તો આમાં કરંટનું ફ્લક્સ મળશે ને, ઇલેક્ટ્રોનનું ફ્લક્સ મળશે, બરોબર. એમાં ડિટેલમાં અભ્યાસ નહીં કરી શકીએ, પરંતુ આ વાહક તારમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, બરોબર, ઇલેક્ટ્રોન ફ્લો થાય છે આમાંથી. ક્લિયર ને? તો શું થાય કે આ જો નાના સ્તરમાં આપણે જોઈએ ટેલિસ્કોપ દ્વારા વાહકતાને નિહાળતા હોઈએ, ક્લિયર ને, પછી આના દ્વારા ઉત્પન્ન થતું બળ હોય કે પછી ફ્લક્સ હોય કે પછી વિદ્યુત ક્ષેત્ર હોય એનો અભ્યાસ કરવામાં આવે તો આને આપણે અલગ અલગ લેવા પડે ને. કારણ કે આપણે જોઈ ગયા કે વિદ્યુત ભાર રહ્યો ને, વિદ્યુત ભાર એ કેવો છે? એક ડિસ્ક્રીટ વેલ્યુ છે, અલગ અલગ રીતે મળેલો છે. એનો મતલબ એમ કે યુનિક વેલ્યુ છે. એક ઇલેક્ટ્રોન હોય પછી 1.5 ઇલેક્ટ્રોન ન મળે, બરોબર. આપણે આગળ જોઈ ગયા બધી વસ્તુ 2 ઇલેક્ટ્રોન જ મળે, આખા ઇલેક્ટ્રોનનો જ બનેલો છે, બરોબર. વિદ્યુત ભાર સતત નથી. દાખલા તરીકે પાણી હોય, પાણી, બરોબર, તો સરોવરમાં કોઈ પણ વસ્તુ દરિયામાં જોતા હોય તો પાણી આવે તો તમને કન્ટિન્યુઅસ જોવા મળશે. એવું નહીં જોવા મળે કે અહીંયા થોડુંક પાણી છે, બરોબર, અહીંયા પાછું કંઈ ખાલી જગ્યાએ પાછું અહીંથી પાણી ચાલુ થઈ ગયું, પાછું ખાલી જગ્યાએ આવ્યું તો પાછું પાણી થઈ ગયું, બરોબર ને? તો આને કહેવાય સતત વિતરણ. દરેક જગ્યાએ પાણી રહેલું જ છે, ભલે ઓછા પ્રમાણમાં રહેલું હોય પણ રહેલું છે, બરોબર. આમાં બ્રેક ન જોવા મળે, છે ને, પરંતુ વિદ્યુત ભારમાં સૂક્ષ્મ સ્તરે બ્રેક જોવા મળતું હતું, એટલા માટે એને ડિસ્ક્રીટ કીધા હતા ને. હવે જો આપણે મોટા સ્તરે વાત કરતા હોય કે 5-6 ઇલેક્ટ્રોન નહીં, 10^11 ઇલેક્ટ્રોન, 10^12 ઇલેક્ટ્રોન કે એનથી પણ વધુ, બરોબર, તો આટલા ઇલેક્ટ્રોન સાથે જો આપણે કામ કરતા હોઈએ તો એને આપણે સતત ધારી શકીએ છીએ. દાખલા તરીકે ઓનું જ એક્ઝામ્પલ લઈએ, એટલે આવી રીતે વાહકતાનું જ એક્ઝામ્પલ લઈએ તો આમાં જે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, બરોબર, તો આ બધા ભેગા છે ને, ઘણા બધા ગીચમાં છે, બરોબર, એકબીજાથી ખૂબ જ નજીક છે. જેથી કરીને આના દ્વારા કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થતી હોય ને, વિદ્યુત બળ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, ફ્લક્સ હોય, તો એને આપણે સતત ધારી શકીએ. ક્લિયર ને? શું કામ? કારણ કે ઓલા આવી રીતે બેઠેલા હતા, અલગ અલગ હતા, એ અંતરે અમુક અંતરે બેઠેલા હતા ને. જ્યારે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો અહીંયા વચ્ચે કંઈક ઇલેક્ટ્રોન હશે, અહીંયા કંઈક ઇલેક્ટ્રોન હશે, અહીંયા કંઈક ઇલેક્ટ્રોન હશે, બરોબર, આની વચ્ચે પણ બેસી ગયા છે. જેથી કરીને આ બધા જ ને આપણે કન્ટિન્યુઅસ ધારી શકીએ, બરોબર ને. આનું એક એક્ઝામ્પલ દઉં તમને કે આવા ડોટ ડોટ છે, બરોબર, આવી રીતે તમને અલગ અલગ ડોટ ડોટ દેખાતા હશે. આ ડોટ રહ્યા, બરોબર, અલગ દેખાતા હશે. ક્લિયર ને? હવે આ તો સૂક્ષ્મ સ્તર કે હું ટેલિસ્કોપ વડે આ બધા જ ડોટને જોતો હતો. આ બધા જ ડોટ એટલે ઇલેક્ટ્રોન્સ. હવે હું સ્થૂળ સ્તરે હોય કે મેં મારા માઇક્રોસ્કોપને કાઢી નાખ્યો તો મને જોવું છે કેવું મળશે? આવું મળશે ને. તો એક પ્રકારે લાઈન થઈ ગઈ કે નહીં? હજી હું આના નજીક લઈ જઈશ, બરોબર, આ ઝૂમ કેપેસિટી આની પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી નજીક લઈ જઈશ તો મને ખાલી આવી લાઈન જોવા મળશે, નાની ઘડી. ક્લિયર ને? તો આ સતત થઈ ગયું ને, કારણ કે આપણે આગળ જોઈ ગયા કે ડોટ ડોટ ડોટથી એક લાઈન મળે, એ ઘણી બધી લાઈન ભેગી કરો એટલે ક્ષેત્રફળ મળે, બરોબર ને. તો એનો મતલબ એમ કે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા છે
એને હું ઝૂમ આઉટ કરીશ ને એટલે મને લાઇનનું સ્ટ્રક્ચર જોવા મળશે. ક્લિયર ને? તો જોવો જ્યાં ઘણા બધા ફેર થઈ ગયો. તો આ પ્રકારે આપણે સતત વિતરણ કરવાનું છે કોનું? વિદ્યુત ભારનું. તો હવે એના માટે 3 અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર છે. હવે આપણે ખબર છે કે આપણે દળ ઘનતા વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર? દળ ઘનતા એટલે શું થાય કે એકમ કદ દીઠ કેટલું દળ રહેલું છે એને એની દળ ઘનતા કહે, બરાબર ને? તો આ કેના માટે હોય કે કોઈ પણ ઓબ્જેક્ટમાં દળ રહ્યું ને દળ એ કેવું હોવું જોઈએ? સતત રીતે વિતરિત થયેલું હોવું જોઈએ. એના માટે દળ ઘનતા કોન્સ્ટન્ટ હોય કોઈ પણ જગ્યા માટે, બરાબર? આવી રીતે આપણી પાસે કોઈ ઓબ્જેક્ટ હોય, અહીંયા દરેક જગ્યાએ દરેક પોઈન્ટ ઉપર આ જે દળ ઘનતા રહીને એની કોન્સ્ટન્ટ છે. ક્યારે રહી શકે કે આ જે પદાર્થમાં દરેક જગ્યાએ દળ રહીને સતત રીતે પથરાયેલું હોય. અહીંયા દળ વધારે હોય, અહીંયા દળ ઓછું હોય, તો એના માટે દળ ઘનતા કોન્સ્ટન્ટ ન મળે, બરાબર? કારણ કે સતત રીતે નથી, અસતત વહેંચણી થયેલી છે, બરાબર ને? ટૂંકમાં સતત એટલે સમાન રીતે વહેંચાયેલું હોય, બરાબર? કન્ટિન્યુઅસ હોય. અસતત એટલે અસમાન રીતે વહેંચાયેલું હોય, બરાબર ને? તો આમાં આ ભાગમાં દળ વધુ છે, આ ભાગમાં દળ ઓછું છે, બરાબર ને? આ ભાગમાં દળ આ બે કરતાં વધુ છે. તો એનો અર્થ એવો થયો કે દરેક પોઈન્ટ ઉપર ઘનતા રહે ને દળ ઘનતા એ અલગ અલગ મળશે. તો એનો મતલબ કે અસતતનું ઉદાહરણ છે. ક્લિયર ને? જ્યારે સતતમાં શું હશે કે દાખલા તરીકે આપણી પાસે આવી રીતે કોઈ ઓબ્જેક્ટ હોય કોઈ પણ આકારનો, બરાબર ને? આવી રીતે કોઈ પણ આકારનો ઓબ્જેક્ટ હોય, ક્લિયર? એમાં દરેક પોઈન્ટ ઉપર દળ એકમ કદ દીઠ સમાન રીતે વિતરાયેલું હોય. તો ક્યારે પોસિબલ હોય કે જ્યારે દળ કેવું હોય? સતત હોવું જોઈએ. એવી રીતે આપણે આ જ વસ્તુને આપણે વિદ્યુત ભારમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. વિદ્યુત ભારમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે કોઈ વાયર છે આવી રીતે, ક્લિયર? હવે આમાં હું આવી રીતે ઘણા બધા વિદ્યુત ભારને હું મૂકી દઉં, બરાબર? સતત રીતે. એવું નહીં કે કોઈ એક પોઈન્ટ ઉપર વધારે વિદ્યુત ભાર મૂકું, કોઈ એક પોઈન્ટ ઉપર ઓછા વિદ્યુત ભાર મૂકું. ક્લિયર ને? તો જોવો જોઈએ દરેક પોઈન્ટ ઉપર એક વિદ્યુત ભાર રહેલો છે કે નહીં. એનો મતલબ એમ કે એક પોઈન્ટ ઉપર 2 વીજભાર નથી, કન્ટિન્યુઅસ, આના સતત વિતરણ કહેવાય. તો આવા કિસ્સામાં મારે ઘનતા લખવી હોય તો કેવી રીતે લખી શકું? તો દાખલા તરીકે જો આ જે તાર રહ્યો, બરાબર, આ જે તાર રહ્યો એની લંબાઈ હું L હોય માપી શકતો હોય અથવા ન પણ માપી શકતો હોય, એના માટે ઘનતા કોન્સ્ટન્ટ હોય કે નહીં? દાખલા તરીકે દળ ઘનતાની જ વાત કરી લઉં તો કોઈ તમારી પાસે છે ને આવું એક ઓબ્જેક્ટ હતો, નાનો આમથો એક સ્ફિયર હતો. આ સ્ફિયરની તમને દળ ઘનતા કહી દીધી કે શું થાય? દળ એના છેદમાં કદ થાય કે આ સ્ફિયરનું ટોટલ દળ એના છેદમાં સ્ફિયરનું ટોટલ કદ. હવે સેમ ઘનતા ધરાવતા કોઈ એક બીજો ઓબ્જેક્ટ લઉં, બરાબર? સેમ ઘનતા ધરાવતા બીજો ઓબ્જેક્ટ લઉં કે જે અનંત સુધી વિતરાયેલો છે, બરાબર? અનંત સુધી પથરાયેલો છે. તો એના માટે ઘનતા તો સમાન જ મળશે ને. દળ અને કદની વેલ્યુ અનંત થશે, બરાબર? દળ કેટલું હોય છે તો કે અનંત હશે ને. એવી જ રીતે કદ કેટલું છે તો કે અનંત હશે. પરંતુ આ બે દ્વારા મળતી ઘનતા તો કોન્સ્ટન્ટ હશે ને. તો એનો જ આપણે ઉપયોગ કરીને આ જે વસ્તુ રહી એનામાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર? આપણે મૂકવાનું છે. શું? આપણે બસ આ તાર છે, ક્લિયર? તાર સતત રીતે વહેંચાયેલો છે, બરાબર, વિદ્યુત ભારમાં. તો બીજું શું છે કે આ તારની લંબાઈ આપણે માપી શકતા હોય અથવા ન પણ માપી શકતા હોય, બરાબર ને? તો એના માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા વડે દેખાડવામાં આવે. કે શું દેખાડે કે માની લો કે આપણે પહેલો કેસ લઈએ કે તારને માપી શકીએ છીએ, બરાબર? તો આ ટોટલ વીજભાર ગયા એને હું કહી દઉં ક્યુ. તો ક્યુ બાય એની ટોટલ લંબાઈ કરી નાખું તો મને શું મળશે? તો કે એકમ લંબાઈ દીઠ કેટલો વીજભાર રહેલો છે, બરાબર ને? તો એ મને ઘનતા મળી ગઈ ને કે એકમ લંબાઈ દીઠ કોની? કે તારની કેટલો વીજભાર રહેલો છે. દાખલા તરીકે આ 5 મીટરનો તાર હોય અને આટલું અંતર્યું 1 મીટર છે, બરાબર? દાખલા તરીકે આટલું અંતર્યું આ 1 મીટર છે, ક્લિયર ને? તો આ જે વીજભાર રહ્યો, બરાબર, એને કહેવાય એનું લેમ્બડા. શું કહેવાય? રેખીય વીજભાર ઘનતા. કે એકમ મીટર દીઠ, બરાબર, કેટલો વીજભાર રહેલો છે એની શું કહેવાય? રેખીય વિદ્યુત ભાર ઘનતા. એને લેમ્બડા વડે દેખાડાય, ક્લિયર ને? તો હવે જોવો જોઈએ આપણને લેમ્બડા મળી ગયું કોઈ પણ વાહક તારનું. તો હવે આ તારને L લંબાઈનો હતો ને, હવે હું અનંત લંબાઈનો કરી નાખું તો આ તારને હવે હું આગળ વધારતો જ જાઉં તો મને શું મળશે? જોવો જોઈએ આવી રીતે, બરાબર ને? આવી રીતે અહીંથી આગળ વધારતો ગયો તો શું લેમ્બડાનું મૂલ્ય બદલાશે? તો કે નહીં. શું કામે? કારણ કે જેમ જેમ લંબાઈ વધારીશ એમ વિદ્યુત ભારે વધે છે ને. લંબાઈ વધે છે તો ભેગું વિદ્યુત ભારે વધે છે, તો લેમ્બડાનું મૂલ્ય કેવું મળશે? અચળ મળશે ને. તો કોઈ એક વાહક તાર માટે જો તમે લેમ્બડા માપી લીધું ને ગમે તેમ કરીને, તો એ વાહક તાર માટે થ્રુ આઉટ કોઈ પણ પોઈન્ટ ઉપર
આનું મૂલ્ય અચળ રહેશે, એટલા માટે જ આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. બીજી વસ્તુ એ કે આનો ઉપયોગ હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જે ક્લાસિકલ, બરાબર, કુલમના નિયમ ઉપરથી સૂત્ર મેળવ્યું હતું ને એમાં આને મૂકશું આપણે આગળ નેક્સ્ટમાં, બરાબર. તો આ સમજાઈ ગયું કે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શું થાય, કે એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુત ભાર સમાયેલો છે, રહેલો છે, એને એની રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય, બરાબર. આનો એકમ શું થશે, ક્લિયર? તો એકમ શું થાય, કુલમ પર મીટર, ક્લિયર ને? આ પ્રમાણે એનો એકમ થશે. હવે દાખલા તરીકે આ તો એવરેજ હતી ને, સૂક્ષ્મ ભાગ માટે હોય તો સૂક્ષ્મ ભાગ માટે આપણે જોઈ ગયા શું હતું, તો કે સૂક્ષ્મ ભાગ માટે કોઈ નાનો ખંડ વિચારો, દાખલા તરીકે આટલો નાનો ખંડ વિચારો સૂક્ષ્મ ભાગ માટે, બરાબર. તો આમાં કેટલું વિદ્યુત ભાર રહેલું છે, બરાબર. આ જે ખંડમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે, તો આપણે આગળ જોઈએ કે લેમડા રહ્યો, લેમડા એ દરેક પોઈન્ટ માટે કેવો છે, કોન્સ્ટન્ટ છે કે નહીં, અચળ છે કે નહીં. તો આના ઉપરથી દાખલા તરીકે ડીક્યુ કહી દઉં, ડીક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો છે કેમાં, આ ડીએલ જેટલા સૂક્ષ્મ ભાગમાં, બરાબર. ડીએલ જેટલો સૂક્ષ્મ ભાગ રહેલો છે આમાં. તો આને ગુણ્યા હું ડીએલ કરી નાખીશ તો મને શું મળશે, મારો વિદ્યુત ભાર મળશે ને. તો આ એક એનો ફીચર થઈ ગયો, બરાબર, બરાબર. આનો ઉપયોગ થઈ ગયો કે આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિદ્યુત ભાર મેળવવો હોય ને, આપણને ઘનતા ખબર હોય તો આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ, ક્લિયર ને. તો આ જ વસ્તુનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. તો આ હતી રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે આપણે બીજું જોવાનું છે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, બરાબર. તો આગળની વિદ્યુત ભાર ઘનતા હતી, બરાબર, એ કેની હતી, રેખીય હતી ને. હવે તમને કોઈ સપાટી આપેલી, કોઈ પૃષ્ઠ આપેલું હોય, દાખલા તરીકે આવી રીતે તમને કોઈ સપાટી આપેલી છે, ક્લિયર ને, કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ આકારની હોય, બરાબર, ગમે તે આકારની હોય, તો આપણે ચોરસ ધારી છે, કોઈ પણ આકારની તમને આપેલી હોય, પૃષ્ઠ સપાટી આપેલી, બરાબર, અથવા તો ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતા પણ કહે. એમાં આવી રીતે વિદ્યુત ભાર રહેલો, પણ એક નિયમ યાદ રાખો, કેવો વિદ્યુત ભાર હોવો જોઈએ, તો કે સતત રીતે વહેંચાલો અને સમાન રીતે વહેંચાલો હોવો જોઈએ, બરાબર ને. આ બેમાં ફેર શું, સતત એટલે દરેક પોઈન્ટ ઉપર રહેલો હોવો જોઈએ વિદ્યુત ભાર, અને સમાન એટલે દરેક પોઈન્ટ ઉપર સમાન વિદ્યુત ભાર રહેલો હોવો જોઈએ, બરાબર ને. એના માટે આ સૂત્ર આપણે ધારવીએ છીએ, આ વસ્તુ યાદ રાખવી, ક્લિયર. તો જો હવે આ તો લંબાઈ નથી, આ તો ક્ષેત્રફળ છે ને, તો આના માટે વિદ્યુત ભાર ઘનતા લખી શકીએ કે નહીં, કેવી રીતે, તો કે આના એકમ ક્ષેત્રફળ, દાખલા તરીકે આને એકમ ક્ષેત્રફળ કહી દઉં, અને આમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે એને એની કહેવાય પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, ક્લિયર ને. તો એને સિગ્મા વડે દેખાડે, સિગ્મા વડે દેખાડે, ક્લિયર. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે જો આમાં સેમ જ વસ્તુ થશે, ક્લિયર. શું કે આ ક્ષેત્રફળ રહ્યું એ અનંત હોય, માપી શકાતું હોય અથવા ન પણ માપી શકાતું હોય, ક્લિયર ને. તો માપી શકાતું હોય તો દાખલા તરીકે આને જો ક્ષેત્રફળ હતું આને એ કહી દઉં, એ બરાબર, આ ટોટલના ક્ષેત્રફળને એ કહી દઉં, અને આની ઉપર ટોટલ મેં વિદ્યુત ભાર રાખ્યો ક્યુ, ક્લિયર ને. તો સિગ્મા બરાબર શું થશે, તો કે ટોટલ વીજભાર એના છેદમાં ટોટલ ક્ષેત્રફળ. તો મને જે મૂલ્ય મળશે ને એ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારની સંખ્યા મળશે, બરાબર. વિદ્યુત ભાર કેટલો છે એકમ ક્ષેત્રફળમાં એનું મૂલ્ય મળશે. એને શું કીધું આપણે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, બરાબર. આનો એકમ શું થશે, તો કે કુલમ પર મીટર સ્ક્વેર, ક્લિયર ને. હવે આ જે ક્ષેત્રફળ હતું એ માપી શકાતું હતું, બીજા કેસમાં શું હતું કે માપી નહોતું શકાતું. તો દાખલા તરીકે આ જે ક્ષેત્રફળ હતું, બરાબર, એને મેં અનંત સુધી વિસ્તરાયેલું હોય, દાખલા તરીકે આવી રીતે અનંત સુધી વિસ્તરાયેલું હોય, બરાબર. પરંતુ શું કે ક્ષેત્રફળ ભલે વિસ્તરાયેલું હોય પણ એમાં જે વિદ્યુત ભાર ગયો એ તો કન્ટિન્યુઅસ હતો ને, બરાબર ને. આ જે વિદ્યુત ભાર હતો એ કેવો હતો, જોવો જી, દરેક પોઈન્ટ ઉપર કોન્સ્ટન્ટ હતો કે નહીં, આવી રીતે આમાં, બરાબર, દરેક પોઈન્ટ ઉપર પથરાયેલો હતો સમાન રીતે, બરાબર ને, આવી રીતે. તો આના માટે હું એકમ ક્ષેત્રફળ લઈશ ગમે ત્યાં, આવી રીતે કોઈ ગમે તે એકમ ક્ષેત્રફળ લઈશ, બરાબર. આવી રીતે અહીંયા વિદ્યુત ભાર હશે, હજી ખાલી જગ્યા નથી પણ વિદ્યુત ભાર કન્સિડર કરી લેવો, ક્લિયર. તો આનું મૂલ્ય એકમ 1 મીટર સ્ક્વેર છે, આનું મૂલ્ય 1 મીટર સ્ક્વેર છે. તો અહીંયા સિગ્મા કેટલો થશે, તો કે દાખલા તરીકે સિગ્મા બરાબર 5 કુલમ પર મીટર સ્ક્વેર આવ્યો. તો અહીંયા એટલો થશે કે નહીં, 5 કુલમ પર મીટર. શું કામે, કારણ કે જેટલો વિદ્યુત ભાર અહીંયા રહેલો છે એટલો જ વિદ્યુત ભાર અહીંયા રહેલો છે, કારણ કે આપણે આગળ જોયું ને સમાન અને સતત રીતે વહેંચાયેલું છે. પછી ક્ષેત્રફળ અનંત હોય તો પણ ભલે, અથવા તો માપી શકાતું તો પણ ભલે. એનો અર્થ એવો થયો કે સિગ્મા દરેક પોઈન્ટ ઉપર સમાન રહેશે, ક્લિયર ને. હવે આવું મોટું ક્ષેત્રફળ લઈ લઉં, આટલું મોટું,
એમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે એને હું ક્યુ કહી દઉં તો કેવી રીતે માપશો તો કે આ મોટા ક્ષેત્રફળનું મૂલ્યને કહી દઉં a², બરાબર. તો ક્યુ એના છેદમાં a², બરાબર. તો આપણે ખબર છે કે સિગ્મા થાય, તો સિગ્મા તો આપણે ખબર છે, તો સિગ્મા ગુણ્યા a² બરાબર શું થશે, ક્યુ મળી જાય ને. તો આ પ્રમાણે આમાં ક્યુ મેળવવામાં આવે. ક્લિયર ને. હવે ત્રીજી ઘનતા, બરાબર, તો કે કદ વિદ્યુત ભારીય ઘનતા. ક્લિયર. તો આમાં કેમ ક્ષેત્રફળ હતું, આમાં શું હશે, કદ આવશે, બરાબર. દાખલા તરીકે તમારી પાસે આવી તો ઓબ્જેક્ટ હોય આવી રીતે આમ, તો આપણે ક્યુબ જ લઈ લઈએ. ક્લિયર. આવો કોઈ ઓબ્જેક્ટ આપેલો છે, બરાબર, 3 ડાયમેન્શનમાં છે. તો આમાંથી હું નાનો એક આડછેદ કરું આવી રીતે, આવો, બરાબર, ટુકડો પસંદ કરું આવી રીતે આમાં. ક્લિયર. તો દાખલા તરીકે સેમ વસ્તુ માપી શકાય, આનું વોલ્યુમ હતું, કદ હતું, કદ, બરાબર, એ માપી શકાતું હોય અને ન પણ માપી શકાતું હોય, પરંતુ સતત અને સમાન રીતે જો વિદ્યુત ભાર આમાં પથરાયેલો હોય તો એના માટે કદ વિદ્યુત ભારિત ઘનતા દરેક પોઈન્ટ ઉપર કોન્સ્ટન્ટ થશે. કેટલી થશે તો કે એને રો વડે દેખાડે. ક્લિયર ને. કેવી રીતે દેખાડે, રો વડે આવી રીતે, ઇઝ ઇક્વલ ટુ આ જે વસ્તુ હતી એમાં ટોટલ વિદ્યુત ભાર ક્યુ છેદમાં એ વસ્તુનું કદ વી. ક્લિયર ને. એકમ કદમાં કેટલા વિદ્યુત ભાર રહેલા છે એને કદ વિદ્યુત ભાર ઘનતા કે. ક્લિયર ને. આમાં એકમ શું થશે, કુલમ પર મીટર ક્યુબ. ક્લિયર. તો હવે મારે સૂક્ષ્મ માટે જોતું હોય તો દાખલા તરીકે આ જે સૂક્ષ્મ ભાગ મેં કાપ્યો છે, બરાબર, કદ કાપ્યું છે નાનું, એનું વોલ્યુમ હતું એને કહી દઉં હું ડીવી. એમાં જેટલો વિદ્યુત ભાર હતો એને કહી દઉં ડી ક્યુ. તો આ વિદ્યુત ભાર કેવી રીતે મળશે તો કે ડી ક્યુ બરાબર ઘનતા ગુણ્યા ડીવી. ક્લિયર ને. આના પરથી આ વસ્તુ મળી જાય તો વોલ્યુમ પણ મળી શકે અને વિદ્યુત ભાર પણ મળી શકે, બરાબર ને, રો ખબર હોય તો. ક્લિયર. તો આ 3 પ્રકાર હતા અલગ અલગ પ્રકારના કે સતત રીતે વિદ્યુત વિતરણ થયેલું હોય. ક્લિયર ને. તો એમાં આપણે મેથેમેટિકલી કઈ કઈ રીતે આપણે નવી વસ્તુ ઉમેરી શકીએ. તો આ નવી વસ્તુ થઈ ગઈ ને, ઘનતા નવી વસ્તુ આવી. કોના માટે, સતત વિતરણ માટે. કુલમના નિયમ અથવા તો વિદ્યુત ક્ષેત્રો સુધીમાં આવી એક પ્રકારની ઘનતાનો ઉલ્લેખ કર્યો નહોતો. શું કામ? કારણ કે આપણે એને ડિસ્ક્રીટ ધર્યા હતા, સૂક્ષ્મ સ્તરે ધર્યા હતા ને. ઘનતા ક્યાંથી આવી તો કે સ્થૂળ સ્તરે ધરવામાં આવે કોઈ પણ વિદ્યુત ભારને, તેમાં ઘનતાનો ઉલ્લેખ આવે. ક્લિયર ને. તો આપણી ગાણિતીય સ્વરૂપ ઇઝીલી બને, બરોબર, એના માટે ઉપયોગ કર્યો. તો હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ દાખલા તરીકે હવે આપણે એનો ઉપયોગ જોઈ લઈએ. તો આ તાર હતો, વાહક તાર હતો. ક્લિયર. એમાં આવી રીતે પડ્યા હતા પોઝિટિવ ચાર્જ. ક્લિયર ને. કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એમાં મેળવવું હોય તો દાખલા તરીકે આટલા ભાગ દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે કે નહીં, ઈ. ક્લિયર ને. તેનું સૂત્ર શું બનશે તો કે ઈ બરાબર કે ક્યુ ના છેદમાં r² r કેપ. આ કોમન લોકલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું કે નહીં. તો જો રેખીય વિતરણ હોય એના દ્વારા કોઈ બિંદુ પી ઉપર કે જે r અંતરે રહેલું હોય એમાં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કે ક્યુની જગ્યાએ શું લખી શકીએ તો કે લેમડા ઇન્ટુ ડીએલ, બરાબર, અથવા એલ, તમે જે લખવું હોય. ક્લિયર ને. શું હતું લેમડા બરાબર શું હતું તો કે ક્યુના છેદમાં એલ હતું ને. તો જ્યાં ક્યુ હોય ને હું શું મૂકી શકું, લેમડા ઇન્ટુ એલ. સૂક્ષ્મ ખંડ વિચારતો હોય તો શું થશે તો કે ડી ક્યુ ના છેદમાં ડીએલ થઈ જશે ને, પરંતુ લેમડા તો કોન્સ્ટન્ટ રહે, બરોબર. તમે જે વિચારતા હોય એ લેમડા કોન્સ્ટન્ટ રહેશે. અહીંયા તમે લંબાઈ ખબર હોય તો તમે ક્યુ બાય એલ લખી શકો, લંબાઈ ન ખબર હોય તો ડી ક્યુ બાય ડીએલ લખી શકો સૂક્ષ્મ માટે, કારણ કે લેમડા તો કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર ને. જેથી કરીને અહીંયા તમે લેમડા ઇન્ટુ એલ મૂકો તો પણ ભલે ને લેમડા ઇન્ટુ ડીએલ મૂકો તો પણ ભલે, બે ઇક્વેશન સાચા છે. ક્લિયર. છેદમાં r² ઇન્ટુ r કેપ. ક્લિયર ને. હા, એલ સદિશ આવશે. શું કામે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. ક્લિયર ને. તો કોઈ પણ વાહક તારમાં વિદ્યુત ભાર રહેલો હોય અને વાહક તારથી પી
બિંદુએ કે જેનું અંતર r છે, બરોબર, આ વાહક તાર છે, વિદ્યુત ભાર રહેલો છે, આ P બિંદુએ જ્યાંથી આનું અંતર r છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E હોય તો એને આ ઇક્વેશન મુજબ આપણે ગણી શકીએ છીએ. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે ડીએલ શું દેખાડે, તો ડીએલ રહ્યું ને એ કોઈ પણ વાહક તાર હોય, બરોબર, આવી રીતે વાહક તાર આવી રીતે અલગ આડોવડો હોય તો એ બિંદુ એ વાહક તારનું લંબાઈનો એકમ સદિશ દેખાડે. ક્લિયર? આ બિંદુ ડીએલ ની જે સંજ્ઞા રહી, બરોબર, તો ડીએલ નો જે એકમ સદિશ હોય કઈ બાજુ હોય કે જે બાજુ વાહક તાર જાતો હોય ને એ બાજુ, બરોબર, અથવા તો વાહક તારથી બનેલા વક્રના સપાટીના સ્પર્શકની દિશામાં હોય. કોણ? ડીએલ. બરાબર. ડીએલ એટલે શું દેખાડે, તો કે વાહક તારની દિશાનો એકમ સદિશ છે, બીજું કાંઈ નહીં. ક્લિયર? આ પોઈન્ટ ઉપર ડીએલ કઈ બાજુ છે, તો કે નીચેની બાજુ. આ પોઈન્ટ ઉપર તો કે આવી રીતે. આ પોઈન્ટ ઉપર તો કે આમ બાજુ. ક્લિયર ને? જે દિશામાં વાયર જતો હોય એ દિશામાં ડીએલ હોય, બરોબર ને? ડીએલ આ એક એકમ સદિશ છે. ક્લિયર? તો આ હતું સતત માટે. હવે ક્ષેત્ર આપેલું હોય તો ક્ષેત્રફળ દીઠ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરોબર. દાખલા તરીકે તમને ક્ષેત્ર આપેલું હોય ને આમાં તમને આવી રીતે વિદ્યુત ભાર રહેલો હોય, બરોબર, સતત રીતે વિતરિત થયેલો. આ પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ફાઇન્ડ કરવું હોય આના બધા દ્વારા. ક્લિયર? તો આમાં આપણને ખબર છે સિગ્મા હોય વિદ્યુત ભાર ઘનતા. ક્લિયર? તો જોવો જી સૂત્ર શું થશે, તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર, બે વચ્ચેનું અંતર માની લો કે આર હોય, બરોબર, તો આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ એકમ સદિશ. ક્લિયર? ક્યુ ની જગ્યાએ શું લખી શકું, તો કે સિગ્મા ઇન્ટુ ડી એ કેપ ઇન્ટુ આર કેપ, બરોબર, તો ડી એ સદિશ. ક્લિયર ને? છેદમાં આર સ્ક્વેર. આ કોના માટે એવું કે કોઈ ક્ષેત્રફળ આપેલું હોય એમાં વિદ્યુત ભાર રહેલો હોય અને એ વિદ્યુત ભારથી એના સેન્ટરથી, ક્ષેત્રફળના સેન્ટરથી આર અંતરે કોઈ પી બિંદુ હોય એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આ સમીકરણ દ્વારા આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ક્લિયર? એવી જ રીતે તમને કદ આપેલું હોય, કોઈ વસ્તુ હોય, બરાબર, આવી રીતે તમને 3 ડાયમેન્શનમાં કોઈ કદ આપેલું હોય એમાં પોઝિટિવ ચાર્જ રહેલો હોય, બરાબર, દરેક જગ્યાએ, દરેક સપાટી ઉપર આવી રીતે. હવે આના સેન્ટરથી અથવા તો કોઈ પણ બિંદુથી, અહીંયા કોઈ પણ બિંદુથી કોઈ પી બિંદુ કે જેનું અંતર આર છે, તો આ બધા જ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એનું ફોર્મ્યુલા શું હશે, તો કે શું આવશે, તો કે E બરાબર બેઝિક ફંડામેન્ટલ ફોર્મ્યુલા શું છે, કે ક્યુ બાય આર સ્ક્વેર. બરાબર, બધાનો સરવાળો કરી નાખો એટલે તમને નેટ મળે. પરંતુ ક્યુ નથી તો શું છે, એની જગ્યાએ આપણને ઘનતા આપેલો છે, તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ ડીવી ઇન્ટુ આર કેપ ના છેદમાં આર સ્ક્વેર. ક્લિયર ને? તો આપણને કોઈ ઘન આપેલો હોય એમાં કોઈ વિદ્યુત ભાર રહેલા હોય અને એના સેન્ટરથી અથવા કોઈ પણ પોઈન્ટથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કહે તો આ સૂત્ર મુજબ પણ તમે મેળવી શકો છો, આના દ્વારા મેળવી શકો છો. પરંતુ આપણને ક્યુ નો આપેલો હોય, તમે ઘનતા આપેલું હોય તો આ પ્રમાણે તમને મળી શકે. ક્લિયર ને? તો આ વસ્તુઓથી સતત વિતરણને લીધે અલગ અલગ પ્રકારના ઇક્વેશન, ગાણિતીય સમીકરણો મોડિફાઈ કેવી રીતે કરી શકીએ અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, બરાબર ને? નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે ગોસનો નિયમ જોશું અને ગોસના નિયમોનો ઉપયોગ જોશું. ક્લિયર? થેન્ક યુ.